મહેસાણા ખાતે ઝઘડિયાની નિર્ભયા માટે કેન્ડલ માર્ચ યોજાઈ। ભરૂચના ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળકી પર પિશાચી દુષ્કર્મ આચરીને જીવન મરણ વચ્ચે ઝોલાખાતી કરી દેવામાં આવેલી 8 દિવસ સુધી તડપતી રહેતી નિર્ભયા તારીખ 23 ડિસેમ્બરના રોજ જિંદગીનો જંગ હારી ગઈ હતી। આવી ધૃણાસ્પદ અને દુઃખદ ઘટના બાદ સત્તામાં બસેલા તાનાશાહોની માનવતા અને સંવેદના મરી પડવાઈ ગઈ હોય એમ વડનગરમાં તાનારીરી મંદિર ખાતે સુશાસન દિવસ પદયાત્રામાં સુશાસનનો ડોળ કરવામાં મદમસ્ત જોવા મળી। ત્યારે સર્વ સમાજ હિત રક્ષક સમિતિ મહેસાણા દ્વારા મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચ યોજીને મૃતક નિર્ભયાના આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, પાસ સમિતિના હોદ્દેદારો સાથે પટેલ, ઠાકોર, ક્ષત્રિય, મુસ્લિમ, દલિત સહિત સમાજના અગ્રણીઓ હાજર રહેલા। શ્રદ્ધાંજલિ સ્થળે હાજર સ્થાનિક લોકોમાં બળાત્કારીઓને ઝડપી સજા રૂપે ફાંસી અથવા તો જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી માંગ સાથે આક્રોશ જોવા મળતો હતો। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। સર્વ સમાજ રક્ષણ સમિતિ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝઘડિયા ગામમાં જે દીકરી ઉપર બળાત્કાર થયો હતો એ દીકરી અઠવાડિયાથી પોતાની જિંદગી સામે જંગ લડી રહી હતી, જે 2 દિવસ પહેલાં પોતાની જિંદગીની જંગ હારી ગઈ છે। પહેલાં જ્યારે દીકરી ઉપર રેપ થતો હતો તો એવું કહેવામાં આવતું હતું કે એ ટૂંકા કપડાં પહેરીને ગઈ હશે એટલે છોકરાનો જીવ લલચાયો હશે, છોકરીની જ ભૂલ હશે। એણે સામેથી પણ 10 વર્ષની બાળા ઉપર જ્યારે બળાત્કાર થાય તો એમાં કોનો વાંક? એમાં કઈ રીતે તમે દીકરીનો વાંક કાઢી શકો? અત્યારેની જે આપણી ભાજપ સરકાર છે જે દીકરીઓના રક્ષણમાં પૂરેપૂરી રીતે નિષ્ફળ નીવડી છે। આપણી જ્યારે દીકરીનું અવસાન થયું એના બીજા જ દિવસે મુખ્યમંત્રી દ્વારા વડનગરમાં ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બધા ત્યાં હાજર રહીને ઉજવણી કરતા હતા, જ્યારે એ દીકરીનો પરિવાર શોક મનાવી રહ્યો હતો। ખરેખર આ વસ્તુ મુખ્યમંત્રી માટે બહુ જ શરમજનક વસ્તુ છે। જે નાની દીકરીઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે, સગીરા ઉપર બળાત્કાર થઈ રહ્યા છે, એ બળાત્કારના આરોપીઓને સખતમાં સખત સજા થવી જોઈએ અને મારું તો કહેવું એવું છે કે એ લોકોને જાહેરમાં ફાંસી થવી જોઈએ। એવા કાયદો અમલમાં લાવવામાં આવે વસ્તુ છે। ભરૂચની અંદર જે ઝઘડિયા ગામ આવેલું છે ત્યાં એક 10 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થયો। બળાત્કાર પછી 2 દિવસ અગાઉ એ દીકરીનું અવસાન થયું છે। તો એ બાબતે મહેસાણા જિલ્લાની અંદર સર્વ સમાજ હિત રક્ષક સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ સમાજના લોકો અહીંયા હાજર રહ્યા હતા અને દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે। પણ અમારી સરકાર જોડે માગણી છે કે જે પણ દીકરી જોડે આવું દુષ્કર્મ કર્યું હોય એનો જે આરોપી હોય એની જેટલી તમામ મિલકત હોય એ તમામ મિલકત વેચી અને એના જે પૈસા આવે આ પરિવારને એફડી સ્વરૂપે આપવા જોઈએ અને આવા લોકોને જાહેરમાં ફાંસી આપો, કારણ કે પ્રજા પણ માંગ માગી રહી છે કે આવા લોકોને જાહેરમાં ફાંસી આપો તો બીજી દીકરીઓ ઉપર આવું થાય નહીં। તમે એક બાજુ એવું કહો છો કે બેટી બચાવો, બેટી ભણાવો, પણ આજે જેના ઘેર દીકરી છે દીકરી સુરક્ષિત નથી। જો આ કરવામાં નહીં આવે તો હવે પ્રજાએ બારવટિયા બનવાની જરૂર છે। જેમ જોગીદાસ ખુમાણ દીકરીઓને બચાવવા માટે પોતાના જીવ પણ આપવા તૈયાર રહેતા હતા, તો હવે અમે પણ બારવટિયા બનીએ અને જો સરકારમાં તાકાત ના હોય, સરકારમાં દમ ના હોય આવા આરોપીઓને સજા આપવાની, તો અમને છુટ્ટી આપો કે અમે એમને જીવતા મારી નાખીએ અને દીકરીઓને ન્યાય આપીએ અને બીજી દીકરીઓ પર અત્યાચાર ના થાય અને કોઈ દીકરીને બચાવવા જતાં કોઈ આવા આરોપીઓને મારે તો એના ઉપર કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ ના થાય। આવો કાયદો તમે બનાવો, નહીં તો ગુજરાતની અંદર રોજ દીકરીઓ ઉપર આવા અત્યાચાર થાય છે ત્યાં સુધી તમારી આશા રાખશે, કારણ કે ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રી આજે દીકરીની સુરક્ષા કરવામાં સંપૂર્ણ નિષ્ફળ જ્યાં છે। તો અમે વિનંતી કરીએ છીએ અને પ્રજાને પણ વિનંતી કરું છું કે એકલા પૈસા કમાવામાં ધ્યાન રાખશો નહીં, તમે આવા કાર્યક્રમ થતા હોય તો સાથ સહકાર આપો। તમે બહાર નીકળતા નથી અને આવું થાય છે, આજે કોઈક બીજાના ઘરે થયું છે, કાલ તમારી દીકરી ઉપર થશે, તમારા ઉપર પણ આવો અત્યાચાર થશે તો તમે શું કરશો? એટલે હવે પ્રજા પણ જાગૃત થાઓ અને બહાર નીકળો એવી તમને વિનંતી કરીએ છીએ। ભારત માતા કી જય।
બની રહી છે અને વારંવાર આ ઘટના બનવાનું કારણ એ આ લોકોની જે અર્થતંત્ર છે એ નિષ્ક્રિય છે. એમાં કોઈ જાતની જે એમને લેવી જોઈએ સત્તા એવી કોઈ જાતની એમને કાર્ય કર્યું નથી. આજે વારંવાર ઘટના બને છે અને આ વારંવાર ઘટના બને અને કેન્ડલ માર્ચ શુક્રવાર આપણે પકડવી પડે છે. આજે કેન્ડલ માર્ચ પકડવી પડે છે શુક્રવાર કે જો આજે તમે એક દીકરીનું રક્ષણ ના કરી શકતા હોય તો તમને જે ખુરશી ઉપર જે જનતાએ બેસાડે છે એ જનતા એ ખુરશી ઉપર બેસવાનો તમને આજે કલંકિત છે. એટલે મહેરબાની કરી અને હવે પછી કોઈ દીકરી સાથે આવું કૃત્ય ના થાય એ માટે અમે તમને વિનંતી કરીએ છીએ. આ તો અત્યારે વિનંતી છે અને હવે પછી જો આ ઘટના બનશે તો હવે અમે ખુદ ગુજરાતની જનતા, ભારતની જનતા, ભારતની સ્ત્રીઓ, ગુજરાતની સ્ત્રીઓ હવે અસ્ત્ર સાથે નીકળશું અને જ્યાં પણ આ દુર્ઘટના થશે ત્યાં હવે અમે કાયદો અમારા હાથમાં ના લેવો પડે એ માટે તમે જો અત્યારથી ચેતી જશો તો સારી બાબત છે. નહીંતર પછી અમારા સ્વરક્ષણ માટે અમે ખુદ હથિયાર ધારણ કરીશું. પ્રધાનમંત્રીશ્રીના જેને કહેવાય કે માતૃ જિલ્લાના વડામથક મહેસાણા અને એમાં ખાસ કરીને મેસાજી ચાવડાના સાનિધ્યમાં મા તોરણવારી જેને કહેવાય કે ચામુંડા સ્વરૂપના આશીર્વાદથી આજ રોજ જેને કહેવાય કે સર્વે સમાજ હિત રક્ષક સમિતિ જેની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, જેને કહેવાય કે પાસ જે પાટીદાર સમિતિએ ચલાવે છે તે રીતે એસપીજી ગ્રુપ, એ જ રીતે ઠાકોર સેના હોય, ત્યાર પછી અમારા મુસ્લિમ સમાજના સંગઠન હોય, ત્યાર પછી દલિત સમાજના સંગઠનો, વિવિધ સંગઠનો દ્વારા ઝઘડિયાની અંદર જે દીકરી સાથે જેને કહેવાય કે દુષ્કર્મ થયું અને એ દીકરીને 7 દિવસથી ટ્રીટમેન્ટ મળતો છેવટે જિંદગી સામે જંગ હારી જતો આજે આ તમામ સંગઠનો એકત્રિત થઈ અહીંયા કેન્ડલ માર્ચનું આયોજન થયું અને એ પરિવારજનો એ જે દીકરી છે એના જેને કહેવાય કે આત્માને ચીર શાંતિ અર્પે માટે એક સરસ આયોજન થયું અને એની અંદર અમે ખાસ વિશેષ ઉપસ્થિત જે લોકો રહે એમનો વિશેષ આભાર માનીએ છીએ. અને સાથે સાથે આની અંદર એક જોડી પણ દઉં છું કે માનનીય જે ગૃહમંત્રીશ્રી છે એને હવે ગુજરાતની ઘટનાઓ ઉપર બોલવું રહ્યું. કારણ એ છે કે આપસી બંગાળ ઉપર તો ખૂબ બોલ્યા, આપણા ભૂપેન્દ્ર પટેલ પણ ખૂબ બોલ્યા, પણ જો તમને સમય મળે તમારા સુશાસન દિવસની ઉજવણીને જો ઉજવી રહ્યા હોય અને હવે તો કદાચ થોડો લક્ષ્ય પહોંચે તો ગુજરાતની બેન બેટીઓ છે કાયમી ધોરણે બસ સ્ટેશનોની અંદર હોય, હોટલોની અંદર હોય, ગામડાઓની અંદર હોય. થોડા સમય પહેલાં મહેસાણાની અંદર પણ લાખવટની અંદર એક દીકરી સાથે દુર્વ્યવહાર થયેલો છે. ત્યારે આવી દીકરીઓ હવે મા બાપ ખૂબ ડરી રહ્યો છે, મા બાપ ડરમાં છે. એ દીકરીના મા બાપો એ રીતે જીવે છે કે મારી દીકરી સમયસર ઘરે પહોંચશે કે કેમ. તો એવા મા બાપોને તમે એવું દ્રષ્ટાંત પૂરું પાડો કે જેથી એ આશ્વસ્ત થઈ જાય કે નહીં હવે ગુજરાત સુરક્ષિત છે, દીકરીઓને જન્મ આપવામાં પણ વાંધો નથી. બાકી હવે તો આવરા એક બેનને હું સાંભળતો હતો એ પોતે એવું કહે છે કે મને 2 દીકરા ભગવાને આપ્યા, સારું આપ્યા, કદાચ દીકરી હોત તો મારી એની સુરક્ષાનો મોટો સવાલ થાય. હવે તમારે દ્રષ્ટાંત આપવાની બહુ મોટી જેને કહેવાય કે તાકીદની જરૂર છે. નહીંતર સવાલ પાછો ઠેરના ઠેર આવી કેટલીય કેન્ડલ માર્ચો નીકળે. બાકી તમે માત્ર કાયદા અને ફાયદાની વાતોમાં રહેશો તો છેવટે ગુજરાતની દીકરી પીકાતી રહેશે. આશા રાખીએ છીએ કે તમે ખૂબ ઝડપથી જાગો. ધન્યવાદ. જણાવશો આ જે ગુજરાતની દીકરી ઉપર બળાત્કાર થયો છે અને 8 દિવસ તડપી અને એનું મૃત્યુ થયું છે અને આરોપીઓને શું સજા થવી જોઈએ, સરકારે શું એક્શન લેવા જોઈએ? આ આરોપીઓને ખરેખર તો ફાંસીની સજા થવી જોઈએ, કારણ કે એમને બહુ અતિશય જુલમ કર્યો છે આ દીકરી ઉપર અને જરા પણ દયા આવી નથી. એટલે આવા નરાધમોને તો સરકારે એના પર પૂરેપૂરા પગલાં લઈ અને જેમ બને એમ જલ્દી અને કેસ ચાલે અને એને ફાંસીની સજા થવી જરૂરી છે. બેન તમારું નામ શું? ભાવનાબેન. ભાવનાબેન, આજે ઝઘડિયાની અંદર એક 10 વર્ષની દીકરી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને દિલ્હીની નિર્ભયા જેવો એના ઉપર બળાત્કાર થયો હતો. તો એ દીકરીનું કાલે અવસાન થયું છે, તો આરોપીઓને શું સજા થવી જોઈએ, કેવી સજા થવી જોઈએ એ બાબતે જણાવશો? ગુજરાત સરકાર એક તો છોકરીઓ પાછળથી સેફટી લેવાની હોય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને વધતા કે આ જે કેસ થયો છે કે નાની 10 વર્ષની બાળકી ઉપર બળાત્કાર થયો અને 8 દિવસે રીબાણી છે, તો એના જે અપરાધી છે એ લોકોને રોડ વચ્ચે મૂકી અને પબ્લિકને સોંપી દેવા જોઈએ અને કાં તો ફાંસીની સજા આપવી જોઈએ. પણ પબ્લિકને સોંપો ને એ વધારે સારું રહે,
પબ્લિક એનો નિકાલ લાવી શકે તો છોકરીના મા બાપને સંતોષ થાય. સરસ. મારું નામ જણાવશો? ગુજરાતની અંદર 10 વર્ષની દીકરી ઉપર જે બળાત્કાર થયો અને 8 દિવસ સતત તડપી અને 2 દિવસ પહેલાં એનું અવસાન થયું છે, તો તેના આરોપીઓને શું સજા થવી જોઈએ, સરકારે શું પગલાં લેવા જોઈએ એ બાબતે જણાવશો? આ બાબતે એને જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ. કે એને જાહેરમાં ફાંસીની સજા આપો તો એને હું બીજો કોઈ કરતા વિચાર કરે અને જાહેરમાં ફાંસીની સજા આપી દે. નામ જણાવજો. ગુજરાતની અંદર જડગિયાની અંદર જે દીકરી ઉપર બળાત્કાર થયો છે, 10 વર્ષની દીકરી ઉપર, અને દીકરી 8 દિવસ તડપીને 2 દિવસ પહેલાં જ એનું અવસાન થયું છે, તો એના આરોપીઓને શું સજા થવી જોઈએ અને કેવી સજા થવી જોઈએ અને પીડિતાને કેવો ન્યાય મળવો જોઈએ એ બાબતે 2 શબ્દો કહેજો. પહેલાં તો આ જે થયું છે બહુ ખરાબ થયું. અને આ લોકો જે આ બળાત્કારીઓને બહુ લાંબા કેસે ચલાવવાના જો એ તો સીધી ફાંસીની જ સજા કરાય, બીજી કશી કોઈ સજા કરાય જ નહીં. બીજી કોઈ સજા એમના માટે હોવી જ ના જોઈએ. સીધી ફાંસી જ જાહેરમાં દો કે ગમે તે ફાંસી આપી દેવી જોઈએ. એને આજે આવું લિબરલ આવું ઢીલું વર્તન રાખીએ તો આ થવાના જ છે આવા કિસ્સા. માટે એમને ફાંસી છે, બીજું કોઈ જેવું નથી. તમારું નામ શું? રામબાબુ. આ જે ઝઘડિયાની અંદર જે 10 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થયો છે, તો એના આરોપીઓને કેવી ફાંસી મળવી જોઈએ, શું કરવું જોઈએ એ બાબતે જણાવશો? કાયદેકીય રીતે જે બી થતું હોય અને છેલ્લે તો ફાંસી હોય જ, એનાથી નીચું કંઈ પોસાય ના હોય. મને ત્યાં સુધી તો ફાંસી જ હોવી જોઈએ, એના સિવાય બીજું કાંઈ ના હોય. મારું નામ નદીમ ખાન છે. આજે ગુજરાતમાં 10 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થયો અને દીકરી 8 દિવસ તડપી અને કાલે એનું અવસાન થયું છે, તો એના આરોપીઓને કેવી ફાંસી મળવી જોઈએ અને શું કરવું જોઈએ, શું કહેશો તમે? હવે જે આ બલાત્કારના કેસો ખાસા બધા દિલ્હીથી સ્ટાર્ટ થયા છે, બધા સ્ટેટના અંદર હાલ આ જ હાલત છે, યુપીમાં, ગુજરાતમાં. તો આ બાબતે સરકારે એવું કંઈક આયોજન કરવું જોઈએ કે જે નિયમો જે બદલી રહ્યા છે, જે આઈપીસી સેક્શનો જે ચેન્જ થઈ રહી છે, એમાં આ પ્રત્યે કોઈ આઈપીસી સેક્શનમાં ધ્યાન જ નથી આપતું સરકાર. તો કમસે કમ એ રીતનું કરવું જોઈએ કે જે બીજા દેશોના અંદર, જેમ કે ઇસ્લામિક સ્ટેટ્સના અંદર જે રીતના નિયમો છે ગવર્મેન્ટના, કે એ પ્રમાણે એના નિયમોથી ડરીને જ પબ્લિક ગભરાઈને અને એનાથી ફરક પડી રહ્યો છે, રિઝલ્ટ જોવા મળી રહ્યો છે, તો એ પ્રમાણે આપણા બી આઈપીસી સેક્શનમાં ચેન્જ કરવા જોઈએ. સરસ. બેન, આજે ગુજરાતની દીકરી ઉપર જે બળાત્કાર થયો છે અને બહુ રહેમ દયદ એને મારી નાખવામાં આવી છે, દીકરીનું કાલે અવસાન થયું છે, તો આવી દીકરીઓને બચાવવા માટે તમારે શું કહેવું છે? આજે પ્રજા ઉગે છે, આટલી બાળકી પર આટલો બળાત્કાર કરે, આવો મોટો ઉંમરવાળો થઈને એને શરમ આવી જાય, એને તો ખુલ્લે આમ ફાંસીની સજા આપવી જોઈએ. વાહ, સરસ.